ખેડૂતવાસમાં ગાળો બોલવા મુદ્દે 2 ભાઈઓ પર 4 શખ્સોનો જીવલેણ હુમલો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંને ભાઈઓને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ. ભાવનગર શહેરના ખેડૂતવાસમાં વિસ્તારમાં રહેતા 2 શ્રમજીવી ભાઈઓ પર સામાન્ય બાબતને લઈને 4 શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને ગંભીર ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા ઇજાગ્રસ્ત બંને ભાઈઓને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ મુદ્દે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 4 હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગત અનુસાર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા પોપટભાઈ ધીરુભાઈ શિયાળ, ઉંમર વર્ષ 40, બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ખેડવાસ વિસ્તારમાં જ રહેતા સુમિત સુરા વેગડ નાવાળોએ સચિન સુરા વેગડ, સુમિતનો બનેવી અને કરણ ઉર્ફે ટીડા વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદી પોપટ તથા તેનો ભાઈ વલ્લભ ઘરેથી પગપાળા ચાલીને ખેડૂતવાસ વિસ્તારમાં આવેલ બુદ્ધદેવ સર્કલ પાસે ગયા હતા અને સર્કલમાં બેઠા હતા તે દરમિયાન 4 શખ્સો ફરિયાદી બંધુઓ પાસેથી ગાળો બોલતા પસાર થતા બંને ભાઈઓ 4 શખ્સોને ગાળો ન બોલવા જણાવતા 4 વ્યક્તિઓએ પોપટ તથા તેના ભાઈ વલ્લભને પણ ભૂંડા બોલીને ગાળો દઈ બંને ભાઈઓ પર 4 શખ્સોએ ધારિયા, પાઇપ તથા લાકડી વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ દરમિયાન સ્થળ પર લોકોના ટોળા એકઠા થતા 4 શખ્સોએ બંને ભાઈઓને જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરાર થઈ જતા ઇજાગ્રસ્ત પોપટ અને વલ્લભના પરિજનો સ્થળ પર દોડી આવ્યા હતા. સમગ્ર બનાવ અંગે બી ડિવિઝન પોલીસને જાણ કરી ઇજાગ્રસ્ત ભાઈઓને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હોસ્પિટલના બિછાનેથી પોપટ ધીરુભાઈ શિયાળે હુમલાખોર સુમિત સુરા વેગડ, સચિન સુરા વેગડ, સુમિતનો બનેવી અને કરણ ઉર્ફે ટીડા વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અધિકારી પાસે ફરિયાદ નોંધાવતા પોલીસે 4 શખ્સો વિરુદ્ધ અલગ અલગ કલમ હેઠળ ગુનો દાખલ કરી હુમલાખોરોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર. પોપટ ધીરુભાઈ શિયાળ. ક્યાં રહેવાનું? ખેડૂતવાસ મફતનગર. શું બનાવજો? એવી વાતમાં ના પ્રોગ્રામ હતો, જમાડવાનો હતો ના ઘર આગળ એ લોકો માથા પર હથિયાર લઈ મારવા આવ્યા ડાયરેક્ટ. કેટલા જણા? 3 જણા. શું નામ? સચિન, સુમિત ને એનો બનેવી 3 જણા. કેટલા જણા વાગ્યું? 2 ભાઈઓ. શું હથિયાર હતું ભાઈ? એક ધારીઓ હતો, એક સીડો નથી ને એક ટેમ્પ હતો. કેટલા જણાને વાગ્યું? 2 ભાઈ. શું નામ? વલ્લભ ને પોપટ. વલ્લભભાઈ ધીરુભાઈ શિયાળ. કઈ જગ્યા રહ્યો? ખેડૂતવાસ મુકુંદનગર મેળવવાની ધાક. શું લેવા માતા વખતે? 2 વર્ષ પહેલાં હોવા હતો તે એ લોકો ખેતરમાં આવીને ત્યાં મારા ભાઈને મને બેને ઉપર ઘા કરવા જ મહિને સચિનભાઈ, પછી એનો ભાઈ બીજો છે ને એ, પછી એક એના બનેવી ને કરણ, 4 જણા હતા. શું હથિયાર હતું ભાઈ પાસે? એકના હાથમાં ભેવ હતો ને એકના હાથમાં ફરસો હતો ને એકના હાથમાં ધોકો હતો ને એકના હાથમાં દાન હતું. કેટલા જણાને વાગ્યું? 2 ભાઈઓને લાગ્યું છે. શું નામ? પોપટભાઈ ધીરુભાઈ શિયાળ ને વલ્લભભાઈ ધીરુભાઈ શિયાળ. કઈ જગ્યા બનાવજો? ખેતરમાં, બુજ સર્કલ ખેતરમાં. કઈ જગ્યાએ? આપણે શાક માર્કેટ છે કે નહીં ના